ગુજરાત એસટી નિગમ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે। ઓનલાઈન ટિકિટ અને ઓપીઆરએસનો સૌથી વધુ ઉપયોગમાં સિદ્ધિ મેળવી છે ગુજરાત એસટી ગ્રુપે। દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પ્રથમ ક્રમે રહ્યું ગુજરાત એસટી। 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવ્યું છે। છેલ્લા 2 વર્ષમાં એસટી નિગમને કુલ રૂપિયા 1,036 કરોડથી વધુની આવક થઈ છે। વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત થઈ હતી। દિવ્યાંગ મુસાફરો સરળતાથી બુકિંગ કરી શકે તે માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। દિવ્યાંગ બુકિંગનું વેબ મોબાઈલ એપ્લિકેશનમાં અલગથી ઓપ્શન પણ છે અને વર્ષ 2015થી એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ગુજરાતની એસટી વિભાગ દેશમાં પ્રથમ ક્રમે રહ્યું। ખાસ એસટી ડિપાર્ટમેન્ટનું આધુનિકરણ કરવામાં આવ્યું અને ઓનલાઈન ટિકિટ બુકિંગના માપદંડોમાં ગુજરાત જે છે તે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે। એસટી નિગમે છેલ્લા 2 વર્ષમાં 4 કરોડ કરતા વધુની ઓનલાઈન ટિકિટ જે છે તે ઓપીઆરએસ દ્વારા ઇસ્યુ કરી છે અને કુલ 1,036 કરોડ કરતાની વધુની આવક જે છે તે કરી છે। ઓનલાઈન બુકિંગના ક્ષેત્રની અંદર જે જીએસઆરટીસીની વેબસાઇટ છે તેના મારફતથી એસટી બસોનું બુકિંગ થઈ શકે છે અને તે માટેની આ વિશેષ સુવિધાઓનો મુસાફરોએ પણ લાભ લીધો છે અને તેના કારણે સમગ્ર દેશની અંદર ગુજરાત એસટી એવી છે કે જેને ઓનલાઈન ના ક્ષેત્રની અંદર પોતાનો ડંકો વગાડ્યો છે અને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। જી નિકુંજ, આભાર આપનો।